સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પ્રીતિ સાદરિયાએ આપ્યું રાજીનામું। બપોરે આપે આપી ટિકિટ અને સાંજે રાજીનામું આપી દીધું। આમ આદમી પાર્ટીના 500 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે આપ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મૂકી હતી। કોંગ્રેસ શહેર પ્રમુખ અને અગ્રણીઓની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે ફરી એકવાર આ જ પ્રકારની ઘટના બની છે કે ટિકિટ મળી અને રાજીનામું આપ્યું। આ પ્રકારની ઘટના પહેલા પણ બની ચૂકી છે, પરંતુ હવે આ ઘટના આમ આદમી પાર્ટીમાં બની છે। કોંગ્રેસ શહેર પ્રમુખની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા। હું લગભગ રાજકારણમાં છેલ્લા 6-7 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન મન ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે। એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી એના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું, પરંતુ આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ સારા લોકો સાથે દગો કર્યો છે। આ જ રોજથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું। તો હાલમાં જે ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે તેમાં અજીબોગરીબ ઘટનાઓ બની રહી છે અને કોઈને ટિકિટ નથી મળતી તો કોઈને ટિકિટ મળ્યા બાદ રાજીનામું આપી દે છે। આ જ પ્રકારની ઘટના બની છે। પ્રીતિ સાદરિયાએ રાજીનામું આપ્યું, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે પ્રીતિ સાદરિયાએ ટિકિટ મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, કોંગ્રેસમાં જોડાઈ ગયા, મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીને ઉમેદવારો નથી મળતા, તેમાં પણ આ પ્રકારની ઘટના કે ટિકિટ આપે અને રાજીનામું આપી દે, શું વધુ માહિતી? જી બિલકુલથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે, પરંતુ સુરતની વાત કરીએ તો ખાસ કરીને પાટીદારની જેટલી પણ બેઠકો છે તેમાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। કારણ કે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 12થી પ્રીતિ સાદરિયા નામની જે યુવતી છે તેને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ એકાએક બપોરના સમયે પ્રીતિ સાદરિયાએ જે ટિકિટ આપી હતી તે ટિકિટ પરત કરી દીધી હતી અને કોંગ્રેસમાં તેઓ વિધિવત રીતે જોડાયા છે। પ્રીતિ સાદરિયા સાથે 500 જેટલા જે કાર્યકરો છે તે કોંગ્રેસમાં જોડાતા આપના ગઢમાં જે ગાબડું છે તે ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહી છે। મહત્વની વાત છે કે પ્રીતિ સાદરિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીથી આવનાર અને સ્થાનિક જે આપના જે કાર્યકરો છે તેઓ ઉઘરાણા કરી રહ્યા હોવાનો આક્ષેપ જે છે તે લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસમાં જે છે તે વિધિવત રીતે તેઓ જોડાયા છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે ટિકિટો છે તે ટિકિટોમાં વિરોધ થતાની સાથે જે ઉમેદવારો છે તે ઉમેદવારો પણ બદલી નાખવામાં આવ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો એસીબી કેસમાં સપડાયેલા જીતેન્દ્ર કાછડિયાને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે, ત્યારે બીજી તરફ જે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપનાર દિનેશ કાછડિયાને પણ ટિકિટ આપતા ભારે જે વિરોધ છે તે વિરોધ જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો વોર્ડ નંબર 4માં સેજલ માલવિયાને બદલે કુંદન કોઠિયાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર 13માં જતીન જરીવાલાની જગ્યાએ સુશાંત કાપડિયાને ટિકિટ આપવામાં આવી છે। જે રીતે વિરોધના સૂર ઉઠ્યા છે ત્યારબાદ તાત્કાલિક ધોરણે આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવારો છે તે ઉમેદવારો બદલી નાખવામાં આવ્યા છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો ભાજપ દ્વારા પણ આજ બપોર સુધીમાં પોતાના જે ઉમેદવારો છે તેનું લિસ્ટ જાહેર થઈ જશે, પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે પાટીદારની જે 27 જે બેઠકો છે તે નિર્ણાયક સાબિત થશે। ગત ટર્મની વાત કરીએ તો જે રીતે આમ આદમી પાર્ટીને પાસના જે કાર્યકરો છે અને નેતાઓ છે તેમના સપોર્ટથી 27 જેટલી જે બેઠકો છે તે જીતી આવ્યા હતા અને આ વખતની વાત કરીએ તો ખુદ અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા જે છે તે ભાજપ તરફી જે છે તે મેદાનમાં ઉતર્યા છે અને ખાસ કરીને જે પાટીદારો છે તે પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અલ્પેશ કથરિયાની વાત કરીએ તો તેમની જે પત્ની છે કાવ્યા કથરિયા, તેમના દ્વારા જે ભાજપમાંથી ટિકિટ માંગવામાં આવી છે, જ્યારે ધાર્મિક માલવિયાએ પણ ભાજપમાંથી જે ટિકિટ છે તે ટિકિટ માંગવામાં આવી છે। હાલમાં જે પાટીદાર જે ગઢ ગણી શકાય ત્યાં રાત્રિ દરમિયાન જે મિટિંગનો જે દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્રિપાખીયો જે જંગ છે તે જોવા મળી રહ્યો છે અને રસાકસી ભર્યો જે જંગ છે તે આ પાટીદારની જે બેઠક છે તેમાં જોવા મળશે। જી આભાર ચેતન, માહિતી આપવા બદલ। તો પ્રીતિ સાદરિયાને આમ આદમી પાર્ટીએ સુરતમાં ટિકિટ આપી અને ત્યારબાદ તેમણે
ટિકિટ પાછી આપીને અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. સૌથી મહત્વની વાત એ છે કે એ વાત સૌને ખબર છે કે આમ આદમી પાર્ટીને ઉમેદવારો નથી મળતા. બીજી બાજુ જેમને ટિકિટ આપે છે તેઓ રાજીનામું આપી દે છે.